સુરતમાં ખાડીપુરનું સંકટ, જળ સંકટને લઈને મુખ્યમંત્રી આકરા પાણીએ છે। મનપા અધિકારીઓની કાઢવામાં આવી છે ઝાટકણી। સંકલનની બેઠકમાં મુખ્યમંત્રીની કડક સૂચના, ખાડી આસપાસ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા સૂચના આપી છે। ખાડીપુરનો કાયમી ઉકેલ શોધવા માટે પણ સૂચના આપી છે। સરકાર તમામ રીતે મદદ કરવા તૈયાર હોવાનો પણ વાત કરવામાં આવી છે। તો મુખ્યમંત્રી ખુદ પહોંચ્યા હતા। સીઆર પાટીલ, હર્ષ સંઘવી આપ તમામ લોકોને પણ જોઈ રહ્યા છો કે જે તેમની સાથે જોવા મળી રહ્યા છે। પરંતુ મુખ્યમંત્રી તરફથી હાલમાં જે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે ઝાટકણી કાઢવામાં આવી છે કર્મચારીઓને, અધિકારીઓની। કેટલા વર્ષો થઈ ગયા, કેમ આ રીતની પરિસ્થિતિ જે છે તે હરમેશ જોવા મળે છે। સરકાર તરફથી જે પણ મદદની જરૂર હોય તમામ મદદ સરકાર તરફથી કરવામાં આવશે તે સ્પષ્ટતા પણ તેઓએ કહી દીધી છે। બીજી તરફ ગેરકાયદેસર જે પણ બાંધકામ છે ખાડીની આસપાસના વિસ્તારમાં તે પણ દૂર કરવાનો આદેશ સીએમ તરફથી કરી દેવામાં આવ્યો છે। તો સુરતમાં ખાડીપુરનું જે સંકટ છે એ દર વર્ષે સર્જાય છે। ભારે વરસાદને કારણે ઘણી વખત એવું થતું હોય છે કે વરસાદ ગયો, પતી ગયું, પરંતુ ત્યારબાદ પણ ખાડીપુરના કારણે પણ લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં સૂચના આપી છે, શું કહેવામાં આવ્યું છે? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે સુરતમાં વરસાદ અને ત્યારબાદ ખાડીપુર આવતા લોકોને નુકસાનીનો મોટો સામનો કરવો પડ્યો છે, લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા હતા અને ખાસ એક સમીક્ષા બેઠક કરી હતી। જો કે સત્તાધીશો એટલે કે ધારાસભ્ય અને એમપી સાંસદો દ્વારા જે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને મુખ્યમંત્રી રાતાભાડી થયા હતા અને કડક શબ્દમાં સૂચના આપી દીધી છે કે જે પ્રકારની સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખી સૌપ્રથમ તો કહી શકાય કે ડિમોલેશન જ્યાં ખાડી પર કરવામાં આવ્યા છે ત્યાં આગળ ડિમોલેશનની સૂચના આપવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે જરૂર પડે ત્યાં આગળ ખાડીના પ્રોજેક્ટ માટે નવા જે પ્લાન છે તે બનાવવા માટે 500 કરોડ તાત્કાલિક ફાળવવામાં આવ્યા છે। ખાડીમાં પૂર ના આવે તેને નિકાલ કરવા માટે 1000 થી 1500 કરોડ રૂપિયાના ખર્ચો થાય તે આપવાની તૈયારી કરી છે અને તમામ અધિકારીઓને આડા હાથે લીધા હતા। સત્તાધીશોને કહેવામાં આવ્યું છે કે જે જવાબદાર અધિકારીઓ હોય, પછી રેલ માટે હોય, નવા રસ્તા બન્યા હોય અને રસ્તા તૂટી ગયા હોય, એટલે કે તમામ અધિકારી અને કોન્ટ્રાક્ટર પર કડક પગલાં લેવાની સૂચના આપી છે। એટલે કે ચોક્કસ જે પ્રકારે સુરતની સ્થિતિ થઈ છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા હતા અને આ ગુસ્સામાં જે આદેશ કર્યા છે તેનો તાત્કાલિક અસરથી અમલ કરવા માટે સૂચના આપી છે। ખાસ કરીને ખાડી ઉપર 1000 લોકોએ જે બાંધકામ કર્યા છે, 1000 મિલકતો બચાવવા માટે 1 લાખ કરતા વધુ લોકો જ્યારે પ્રભાવિત થતા હોય છે તેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી આ મિલકતો ડિમોલેશન કરી ખાડીનો દબાણો દૂર કરવા માટેની સૂચનાઓ પણ આપી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ કીર્તેશ। તો હાલમાં જે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કીર્તેશ તરફથી સ્પષ્ટ સંકેત જે હતા મુખ્યમંત્રીના તેઓએ જણાવ્યા છે ખાડીપુરનું સંકટ કોઈ પણ હિસાબે સુરતમાંથી દૂર કરવામાં આવે। તો સુરતમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને એક્શનમાં, પાણીની સમસ્યા હલ કરવા ફૂલપ્રૂફ પ્લાન, ખાડીની સમસ્યા દૂર કરવા 500 કરોડ ફાળવાયા છે। તમામ વિભાગોને ભેગા થઈ 24 કલાકમાં કેશડોલ લોકો સુધી પહોંચાડવા માટેની સૂચના અપાઈ છે। નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરવા સૂચન આપવામાં આવ્યું છે। રાજ્ય સરકારની એક સમીક્ષા બેઠક બાદ તાત્કાલિક અને નુકસાનનું વર્તન મળે તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। ભવિષ્યમાં આ પ્રકારની ખાડી રેલ ના આવે તે માટે પણ તમામ વિગતો એકત્ર કરી એક્શન પ્લાન બનાવી કામગીરી કરવા સાથે વરસાદને લઈ જાય રસ્તા તૂટી ગયા છે તે તાત્કાલિક ધોરણે રિપેર કરવા અને જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પગલાં લેવાની સૂચના પણ આપવામાં આવી। ધારાસભ્યોએ સીએમ સાથે કરી બેઠક, સુરતની સ્થિતિ અંગે કરી સમીક્ષા, સંગીતા પાટીલ અને કુમાર કાનાણીએ કરી બેઠક, ખાડીપુરને લઈને સીએમને કરી રજૂઆત। ખાડીપુરમાં તંત્રની બેદરકારી હોવાની વાત પણ કાનાણી તરફથી કરવામાં આવી છે। લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે। 500 કરોડ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નિકાલવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે। અને સાથે સાથે કાલે સાંજ સુધી તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ આજે સૂચના આપવામાં આવી વિભાગો સાથે મળીને કામગીરી કરે ને કાલ સાંજ સુધી કેશડોલ ઉપરવાસનું આવે છે અને ઉપરવાસથી ડાયવર્ટ કરી શકાય કે કેમ
એના માટેની મેં પણ વાત કરી છે. હવે અધિકારીઓ સાથે મિટિંગ છે, એના પર શું થશે એ અમને પછી ખબર પડશે. મેં વર્ષો જૂની સમસ્યાઓ છે આ. ખૂબ વર્ષો જૂની સમસ્યા છે અને આ એનામાં લાસ્ટ ટાઈમ જ્યારે અમને એવું લાગતું હતું કે આ ડ્રેઝિંગ કર્યું છે, ખાડીમાં મશીન ઉતાર્યું છે અને આ વર્ષે પૂર નહીં આવશે એવું અમને ધારતા હતા. પણ સૌથી વધારે 18 ઇંચ જ્યારે વરસાદ પડતો હોય તો કેટલું બી આ ફાટે ત્યારે તો કોઈ કુદરતની સામે કોઈ કરી નહીં શકતું. પણ છતાં આગળ શું કરવાનું છે અને કેવી રીતે આ ખાડીને ડાયવર્ટ કરવું પડશે કે કેમ, એના માટેની આ મિટિંગ હતી. પૂરની પરિસ્થિતિ ઊભી થાય, આપણી પાસે બોટ કેટલી છે, કેટલી બોટ ચાલુ છે, કેટલા વોટર પમ્પિંગ છે, કેટલા ચાલુ છે, આ પ્રકારની જે કામગીરી છે એ કામગીરીમાં આપણે કાચા પડ્યા છીએ, ઊણા ઉતર્યા છીએ, એ આપણી બેદરકારી છે. અને એટલા માટે આ બેદરકારીને કારણે આપણે લોકો પરેશાન થયા છે, લોકો પૂરમાં ફસાયા છે. સીએમએ મેયરશ્રીને અને સ્ટેન્ડિંગના ચેરમેનશ્રીને સૂચના આપી છે કે જે કોઈ બેદરકારી હોય એ બેદરકારી જે કોઈ અધિકારીની હોય કે જે તંત્રની હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરો અને આગોતરા આયોજન માટે આપણું કામ કરવું જોઈએ અને ફરીવાર પરિસ્થિતિનું નિર્માણ ન થાય એનું આયોજન વહીવટી તંત્ર કરે એની ઉપર આપણી નજર હોવી જોઈએ. સુરતમાં તારાજી બાદ સરકારે મોરચો સંભાળ્યો છે. સુરતમાં ખાડીના રીડેવલપમેન્ટ માટે 500 કરોડ ફાળવાયા છે. સુરતમાં બુધવારે વરસાદે વિરામ લીધો હતો, પણ 2 દિવસમાં વરસેલા 18 ઇંચ જેટલા વરસાદના કારણે ઠેર ઠેર પાણીનો ભરાવો થતા ભારે તારાજી સર્જાઈ છે. ખાસ કરીને વેપાર ધંધા અને વાહન માલિકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. 3 દિવસથી સુરતીઓ પાણી વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. ખાડી પૂરના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોબ સુરતની મુલાકાતે દોડી આવ્યા. સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી આ મેરેથોન બેઠકમાં ખાડી પ્રોજેક્ટના રીડેવલપમેન્ટ, ઊંડાણ અને ગેરકાયદે દબાણો હટાવવા માટે સરકારે 500 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. સુરત અને તેના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. કીમ નદીમાં આવેલા પૂરને કારણે માંગરોળ તાલુકાના મોટી નરોલી વિસ્તારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. બીજી તરફ સુરત શહેરમાં પણ વરસાદની અસર યથાવત જોવા મળી રહી છે. માગોબ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. રસ્તા વચ્ચે વાહનો બંધ પડી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું. હિમાચલ પ્રદેશમાં ચોમાસું સક્રિય બનતા હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. કિન્નોરના લિપ્પા ખડ્ડમાં પૂર આવતા પુલને નુકસાન થયું હતું, જ્યારે માલિંગ નાળા પાસે ભૂસ્ખલનથી નેશનલ હાઈવે 5 બંધ થયો છે. મનાલીના કાશેરી નાળામાં પાણીનો પ્રવાહ વધતા ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. એક પિતા બાળકે ખભે કરી નદી પસાર કરતા હોવાનો વિડીયો જોવા મળ્યો. ચંબાના બાનીખેતમાં અચાનક પૂરથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વ્યવહાર ખોરવાયો હતો. હવામાન વિભાગે 9 થી 15 જુલાઈ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરી છે. તો ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગઈ સાંજથી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. કોર્ટ પરિસર સુધી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. જળભરાવને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે નગર નિગમની પ્રી મોન્સૂન કામગીરી અને વરસાદની પાણીના નિકાલની વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. પ્રયાગરાજમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. ખુલબાદાન અકબરપુર વિસ્તારમાં ગલીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટર અને નાળાઓની યોગ્ય સફાઈ તથા પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે સ્થિતિ કફોડી બની છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ પાછળ કરોડો રૂપિયાના ખર્ચના દાવા કરવામાં આવ્યા, પરંતુ વરસાદ બાદ સામે આવેલી સ્થિતિએ તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. રાષ્ટ્રથી સમાચાર. નાંદેડ લાતુર હાઈવે પર ફ્લાયઓવરનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જે સમગ્ર દુર્ઘટનામાં લાઈવ દ્રશ્યો નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ વિસ્તારમાં SGGS કોલેજ અને સરકારી હોસ્પિટલ આવેલી હોવાને કારણે અહીં સામાન્ય રીતે હંમેશા ભારે વાહનો અને લોકોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે, પરંતુ સદનસીબે આ ભયાનક દુર્ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી એક મોટી જાનહાનિ થતી ઘટના ટળી ગઈ હતી. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. આ સીસીટીવી કે જે 7 તારીખના 9:30 વાગ્યાના હોવાની હાલમાં સમયથી જાણકારી મળી રહી છે, પરંતુ આ સમગ્ર ઘટના વખતે આસપાસમાં કોઈ વ્યક્તિ ન હાજર હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી. આ જે આખો ભાગ છે બ્રિજનો,
તે બની રહ્યો હતો તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. ફ્લાયઓવરનો એક મોટો ભાગ જે છે તે તૂટી પડ્યો હતો અને તેના કારણે આ દુર્ઘટના સર્જાઈ, પરંતુ સદનસીબે આસપાસમાં કોઈ હાજર નહોતું, કોઈ ત્યાંથી પસાર નહોતું થતું, એટલે લોકોના જીવ બચી ગયા. પરંતુ જે વાહનમાં પણ આ દ્રશ્યોમાં પણ જોશું કે જ્યારે આખો આ ભાગ પડે છે, એક વાહન પસાર થતું હતું, તેમાં જે સવાર લોકો હતા એ ત્યાંથી સુરક્ષિત બહાર થતા જોવા મળી. રાજકોટથી સમાચાર. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાફેરા. વિંછિયામાં ગામની અંદર દીપડાએ શ્વાન પર હુમલો કર્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. શ્વાન પર હુમલાનો વિડીયો વાયરલ થયો છે. ઘટનાને લઈને ગ્રામજનોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. તો શ્વાન પર હુમલાનો આ વિડીયો આપ જોઈ રહ્યા છો. ગ્રામ્ય વિસ્તારની અંદર ઘૂસી, જે રહેણાંક વિસ્તાર છે તેની અંદર ઘૂસી અને આ હુમલો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી જે છે તે દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થક મુનાફ પાસેથી મેળવીશું. મુનાફ, વારંવાર ગ્રામજનો કહી રહ્યા છે કે તેઓને હવે વન્ય પ્રાણીઓનો ડર સતાવી રહ્યો છે અને હાલમાં પણ જે દ્રશ્યો છે સ્પષ્ટ કરી રહ્યા છે. બિલકુલ ચોક્કસ સિદ્ધાર્થની વિછિયાના ભોયણામાં એક દીપડાએ દેખાતી વિડીયો વાયરલ થયો હતો. વિછિયાના ગામમાં દીપડો દેખાતા શ્વાનનો હુમલો કર્યો અને વિડીયો તે વાયરલ થયો હતો. ખૂબ સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થઈ. લોકો ફફડાટમાં આપી ગયા છે કે શ્વાન પડકારના કરતા દીપડો ઊભી પૂછીને ભાગ્યો હતો. વારંવાર આ દીપડાઓનો હેઠાણ હોય તેને લઈને હાલ તો વન વિભાગને જાણ કરવામાં આવી છે. તેને લઈને સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો વારંવાર એકની એક જ વાત છે તેઓની કે વન વિભાગ તરફથી તેઓને મદદ કરવામાં આવે, વન્ય પ્રાણીઓથી તેઓને સુરક્ષિત કરવામાં આવે. તો ગીર સોમનાથ તાલાલામાં દીપડાનો આતંક. ધોરણ 12ના વિદ્યાર્થી પર દીપડાએ કર્યો હુમલો. મોડી રાત્રે સ્કૂલના ગેટ પાસે બન્યો છે બનાવ, જેમાં નિશાન બનાવવામાં આવ્યો. શૌચક્રિયા દરમિયાન દીપડો ત્રાટક્યો હતો. 17 વર્ષીય ઉત્સવ ચાવડા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પ્રથમ વેરાવળ સિવિલ બાદ વિમ્સ હોસ્પિટલમાં ખસેડાયો. વિદ્યાર્થી મૂળ પ્રભાસ પાટણનો રહેવાસી હોવાની જાણકારી મળી રહી છે. ગત રાત્રે 1 વાગે આજુબાજુમાં સ્કૂલ ગ્રાઉન્ડની આજુબાજુમાં દીપડાએ એમના ઉપર હુમલો કર્યો છે અને એ હુમલાની અમને 2 વાગે ફોન આવ્યો એટલે ખબર પડી, એટલે અમે હોસ્પિટલ લઈ ગયા છે. બહાર ગેટની બાજુમાં દીપડો હતો અને એ દીપડાએ ઓશિંતાનો એટેક કર્યો. ઈજાઓ માથાના ભાગમાં, શરીરના પહાડામાં, હાથમાં, કાનમાં. નવસારી પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. રિવ્યુ મીટિંગ બાદ લેશે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત. સીએમ ભૂપેન્દ્ર પટેલ નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં લેશે મુલાકાત. નવસારી અને વલસાડની પૂર બાદની રિવ્યુ મીટિંગમાં મુખ્યમંત્રીની સાથે ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ ઉપસ્થિત. નવસારીના પ્રભારી મંત્રી અને વાણિજ્ય મંત્રી એવા કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત. નવસારીના ગણદેવીના ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ હાજર રહ્યા છે. દાહોદ ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પહોંચ્યા હતા. તેમણે ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા 8 લેન માર્ગના કામની સમીક્ષા કરી હતી. NHAIના અધિકારીઓ અને કામ કરતી એજન્સીઓને પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી અને તેઓએ ભારતમાળા પ્રોજેક્ટના સૌથી પડકારજનક ગણાતા હાથિયાવન પહાડી વિસ્તારમાં સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જ્યારે દાહોદ પહોંચ્યા હતા તો સૌથી પહેલા તેઓ એ પડકારરૂપનો જે રસ્તો હતો, જેના દ્રશ્યો આપણે જોયા, તે રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું. કારણ કે મોટી સંખ્યાની અંદર અહીંયાથી હવે વાહનો પસાર થશે. કુલ 8 લેનનો આ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. સુરતમાં ખાડીપુરથી જનજીવન પ્રભાવિત થયું છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા છે હર્ષ સંઘવી. પર્વત પાટિયા વિસ્તારમાં પરિસ્થિતિની સમીક્ષા કરી. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ હાજર રહ્યા. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ પણ જોડાયા હતા. તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખુદ હવે ડેપ્યુટી CM હર્ષ સંઘવી ગયા છે. તેઓ એ લોકો સાથે સંવાદ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ તેમની સાથે હાજર રહ્યા હતા અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ પણ હર્ષ સંઘવી સાથે હાજર જોવા મળી રહ્યા છે. તો સુરતમાં ખાડીપુરથી જનજીવન જે છે તે પ્રભાવિત થયું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, જે રીતના દ્રશ્યો જે ખુદ હર્ષ સંઘવી લોકોની વચ્ચે ગયા છે, જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, તેને લઈને હવે એ ચિતાર મેળવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે સરકાર તરફથી.
બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ખાડીપુરની અસર થઈ હતી, ત્યારે પર્વત પાટિયા વિસ્તાર છે કે જ્યાં ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ અને કહી શકાય એવા ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે. લોકો વચ્ચે લોકોને થયેલા નુકસાન માટેની વિગતો મેળવી રહ્યા છે. સૌપ્રથમ તેઓ વરાછા ખાતે ગયા હતા. મોબાઈલનું સૌથી મોટું હબ હતું, ત્યાં આગળ વેપારીઓ સાથે વાત કરી હતી અને ત્યારબાદ ખાડીપુરને લઈને જે વિસ્તાર છે એટલે કે મગોટ છે, પર્વત પાટિયા છે, ગોડાદરા છે, આ તમામ વિસ્તારો વચ્ચે હર્ષ સંઘવી પહોંચ્યા છે. અહીંયા એમની સાથે શહેરના પ્રથમ નાગરિક માયા માવાણી મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તમામ હોદ્દેદારો છે અને તેઓ પહોંચ્યા છે. લોકોને જે નુકસાન થયું છે લોકોને મળી રહ્યા છે, 1 to 1 મળી રહ્યા છે, તેમની પાસેથી વિગતો મેળવી રહ્યા છે. સરકાર દ્વારા એક વાત આજે સંકલનમાં કરવામાં આવી હતી કે લોકોને જે નુકસાન છે તેને સર્વે કરી તેની વિગતો તાત્કાલિક સરકારમાં રજૂ કરવી, જેને લઈને કહી શકાય કે તાત્કાલિક નિકાલ કરી શકાય, લોકોને રાહત આપી શકાય. તે તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ છે તે લોકો વચ્ચે પહોંચ્યા છે. લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે, લોકોને કેટલું નુકસાન છે તેની વિગતો મેળવવાનું કામ કરી રહ્યા છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે લોકો વચ્ચે. ખાસ કરીને પર્વત પાટિયા વિસ્તાર છે કે જ્યાં આજે સવારના સમયે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર ગઈ હતી. લોકોનો આક્રોશ હતો, અધિકારીઓ અને જે કહી શકાય હોદ્દેદારો પર લોકો આક્રોશ કાઢી રહ્યા હતા. ત્યારે આ વિસ્તારના લોકોને ખ્યાલ આવે કે સરકાર તેમની સાથે જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવા સરકાર તૈયાર છે. એટલે કે તમામ વિગતો લઈ લોકો સુધી પહોંચવા માટેનો પ્રયાસ ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી રહ્યો છે. કીર્તિશ, અહીંયા વાત એ પણ છે કે સ્થાનિક ધારાસભ્યો પણ જોવા મળી રહ્યા છે, કર્મચારીઓ જે છે એસએમસીના તેઓને પણ સાથે રાખવામાં આવ્યા છે. કમિશનરથી લઈને તમામ લોકોની વચ્ચે જઈને વિશ્વાસ મેળવવાનો પણ પ્રયાસ છે કે જે નુકસાન થયું છે અને આવનાર સમયમાં ન થાય તેની પણ સરકાર તકેદારી રાખશે. બિલકુલ, જે પ્રકારે કહી શકાય કે હર્ષ સંઘવી સાથે સ્થાનિક વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પણ છે, કારણ કે જે પ્રકારનું નુકસાન થયું છે લોકોમાં આક્રોશ છે. એટલે ત્યારે સંવેદનશીલ સરકાર છે, લોકોની સંવેદના જાણે છે અને લોકોની સંવેદના જાણવા માટેનો પ્રયાસ કરવા માટે ડેપ્યુટી સીએમ પહોંચ્યા છે. લોકોને મળી રહ્યા છે, નાની નાની દુકાનદારોને મળી રહ્યા છે કે પાણી આવ્યા છે જેને લઈને કેટલું નુકસાન થયું છે અને આ નુકસાનની ભરપાઈ કેવી રીતે કરવી. ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે સરકારે સૂચના આપી છે કે ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ફરી ના થાય તેના માટેના એક્શન પ્લાનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કહી શકાય કે તમામ પ્રકારની કામગીરી વચ્ચે ડેપ્યુટી સીએમ પહોંચ્યા છે લોકો વચ્ચે, લોકોને મળવા. કારણ કે આ વિસ્તારમાં સૌથી વધુ રેસિડન્ટ છે અને દર વર્ષે ખાડીપુર આવે છે, પણ આ વર્ષે જે ખાડીપુર આવ્યા છે તેની ગણતરી મોટી હતી, નુકસાનનો આંકડો મોટો છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે તમામ લોકો સાથે છે. સુરતના પ્રથમ નાગરિક છે અને સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પણ સાથે છે. દ્રશ્ય જોઈ શકાય છે કે એક સોસાયટીમાં જઈ રહ્યા છે, કારણ કે અહીંયા દુનિયાભરનું પાણી હતું, લોકોના ઘરોમાં નુકસાન થયું છે. ત્યારે તમામ નુકસાનોની વિગતો મેળવવા માટે કહી શકાય કે આ તમામ લોકો પહોંચી રહ્યા છે લોકો વચ્ચે. લોકોના દુકાને પહોંચ્યા, લોકોની દુકાનમાં કેટલું નુકસાન છે ત્યારે હવે લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે અને લોકોની સંવેદના શું છે એ જાણવા માટે આ સંવેદનશીલ સરકારે પ્રયાસ શરૂ કર્યો છે. કહી શકાય કે આજે સવારના સમયે જે પ્રકારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત આવ્યા હતા અને આવ્યા બાદ જે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે અને તાત્કાલિક તમામ લોકોની જે તકલીફ છે દૂર કરવા માટેની તૈયારી સરકારે બતાવી છે. ત્યારે સરકારના આગેવાન અને ગુજરાત સરકારના ડેપ્યુટી સીએમ છે અને પોતાનું હોમટાઉન છે ત્યારે જાતે જ એ વિસ્તારોમાં નીકળ્યા છે, જાતે લોકોને ડોર ટુ ડોર મળી રહ્યા છે કેટલું નુકસાન છે, નુકસાન કઈ રીતે થયું, આ નુકસાન હવે પછી ના થાય તેને લઈને કયા પ્રકારના પગલાં લેવા, આ તમામ મુદ્દાઓને લઈને ખાસ કરીને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે કહી શકાય ડેપ્યુટી સીએમ છે કે જે રીતે લોકો વચ્ચે પહોંચ્યા છે, ચોક્કસ લોકોમાં એક ઉત્સાહ છે કે સરકારના આટલા મોટા નેતા તેમની ખબર અંતર પૂછવા આવ્યા છે. કીર્તિશ, કેશ ડોઝને લઈને પણ વાત કરવામાં આવી છે. ખુદ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કેશ ડોઝ જે છે તે 24 કલાકમાં પહોંચી જાય તો તે માટેનું પણ કદાચ આયોજન કરવામાં આવશે. હવે બિલકુલ, હું ફરી એક વખત હર્ષ સંઘવીની ટીમ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. એક બેન અહીંયા જેમને હર્ષ સંઘવી મળ્યા છે, રડતા છે, હમણાં એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે માસી આપનું? ડેપ્યુટી સીએમ આવ્યા હતા મળવા, શું વાત થઈ તમારી જોડે? પાણી માટે પૂછતા હતા, પાણી માટે જ પૂછતા હતા કે કેટલો પાણી આવેલો. તો એમને કીધું ઘરમાં પાણી આવેલો છે, સોસાયટીમાં પાણી હતું. નુકસાનની કોઈ વાત? નુકસાન થયું એમને કીધું કે પાણીમાં સોસાયટીમાં નુકસાન થયું, ગાડીઓ પડી હતી એ બધી પાણીમાં આવી ગઈ હતી, આવવા જવાની તકલીફ હતી.
દર વર્ષે જે લોકોના ઘરે નુકસાન હતું તેમને મળ્યા છે સિદ્ધાર્થ, અને ગુજરાત સરકારની આ તમામ જે સંકલન બેઠક હતી તેમાં નિર્ણય આપવામાં આવ્યો છે. તમામ વિભાગો એક થઈ અને 24 કલાકમાં જે લોકોને નુકસાન છે તેને કેશ ડોલ મળે તે પ્રકારનો પ્રયાસ કરવાની સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ ખાડી ઉપર જે ગેરકાયદેસર દબાણો છે જેને લઈને ખાડી સંકળાઈ છે તે દબાણો તાત્કાલિક અસરથી તોડવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. અને જે વેપારીઓને નુકસાન છે તેના માટે પણ સર્વે બને એટલો જલ્દી, એટલે કે 2 થી 3 દિવસમાં સર્વે પૂર્ણ કરી તેની તમામ વિગતો રાજ્ય સરકારને આપવામાં આવે, જેથી રાજ્ય સરકાર વેપારીઓને જે નુકસાન છે તે નુકસાનમાં રાહત મળે તે પ્રકારની કામગીરી કરવાની સૂચના આજની આ સંકલન બેઠકમાં સિદ્ધાંત આપવામાં આવી છે. આભાર કીર્તિજ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એ દ્રશ્યો હર્ષ સંઘવીના કે જેઓ એક દુકાન અને ઘરે જઈને પ્રયાસ કરી રહ્યા છે તેઓની સમસ્યા સમજવાનો.